ઉમેદવારી ફાઇનલ થી ત્યારથી આખા સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો જે માહોલ છે એ આખો જુદી ટાઈપનો છે. ઘણી વખત અમારા ગામમાં રેખાબેન આવ્યા હતા ને 4-5 વર્ષથી બોલાવી લાવવા પડ્યા. જેમ કે રેખાબેન આવ્યા ને થોડી કરી ગઈ માણસોની 4 કે 5 વર્ષ મોટ બસ જગ્યામાં. અને અત્યારે જ્ઞાનીબેનનું નામ પડે એટલે લોકો આગળથી ઉમટી પડે છે. એનામાંથી સ્વતંત્ર એવું દેખાય છે કે 100% આ વખતે બનાસકાંઠાની સીટ કોંગ્રેસને જીતે છે. આપણે બધાને ગામમાં શંકરનો આપણે હવન કરે ને આજે આપણે તારે ગામના લોકો ફાળો ઉઘરાવા આવે ને કદાચ આપણે ફાળો મોટા પૈસા ના હોય ને પણ ખાલી દર્શન કરવા જાઓ અને તળની જવ થાળીમાં પડ્યા ને તો બે મોહમ્મદ તો એનું કોણ થતું હોય. એમ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો ભાગ છે. એમાં તમારે ફક્ત ને ફક્ત આહુતિ જાળવાની છે. જે તમે અહીંથી મતદાન વધારે કરી વધારે કોંગ્રેસ તરફથી મતદાન કરી અને જેની હોય તો તમારે લખી રાખવાનું કે ઠાકોર બેઠું હોય તો 50% વોટ મને મળે. હવે ઠાકોર બધા છે એટલે તમારે 80% ઘણું કરવાનું. એનું કારણ છે કે જે ભેરજમાં કઈ બધું અમારે ભેગા છે એટલે હવે આ ગામ તમારે 80% પૂરેપૂરું ગણવાનું. એટલે તમે બધાને વિનંતી કરો છો કે આ વખતે એક પણ વોટ બાકી ના રહે. આ બધા ઠાકોર ભાઈ કે ગતિ સમજાય એમને મેળ દો. હું બેની એક તમારી વાત કરું એક દાડો ભાઈ મને પતિ ગાલો ભાઈ નો હતો અને બધા થોડો મળ્યો હતો તો એટલે પત્રિકાની બે સામે સાપાયો એટલે મને કે સાહેબ એમ તો કે મારો દર વખતે કે મજૂરી કરતા ને તો હિયાની ભાજપા કરતી કે 2 વોટ ભાઈને પછી થઈ જતા મારું આ વખતે હાલ એમ નથી અને એની લાગણી ભાજપ કરતી હતી. એટલે મેં કીધું આપણે દર વખતે આપણે છેતરી જતા આ વખતે ભાજ્યના ભાઈને આપણા ભાઈને છેતરી ફટક રાખવી. એને મને જેની મેં સારું છે આ એક ગભરાની વાત છે. સારું મળે પછી કે હોય મારું કે મારા બહેરા કે આ વખતે અમારે હિયન છે એની કીધું કે અમે કાયમ તમે કામ કરો તમે આટલો હરો કે દો એટલી બધી સારી એક જાગૃતિ છે લોકોમાં એક ઉત્સાહ લાગ્યો છે. એટલે તમારે બધાને વિનંતી કરો છો કે આ વખતે પૂરેપૂરું કોંગ્રેસ તરફી મતદાન કરજો. એક પણ વોટ બાકી ના રહે. અને તમે એવું ના માનતા કે કોંગ્રેસને મળતો વોટ હોય 2 કિલોમીટર આપણે જઈને એક પણ વોટ બાકી ન રહે. પૂરેપૂરું મતદાન કરાય એની જ્ઞાનીબેનના તરફ વોટ કરીને કોંગ્રેસ 90% વોટ બાકી હોય. તમને બધાને વિનંતી કરી મારી વાણી જય હિન્દ.